અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરરોજની 2,500 જેટલી ઓપીડી અત્યારે નોંધાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં ગયા મહિનામાં કમળાના કુલ 186 જેટલા કેસ સામે આવ્યા હતા, જ્યારે ચાલુ સપ્તાહમાં કમળાના 47 જેટલા નવા કેસો સામે આવ્યા છે. તેમજ ઝાડા ઉલટીના ગયા મહિને 400થી વધારે અને ચાલુ મહિને 97 જેટલા નવા કેસ નોંધાયા છે. ટાઇફોઇડના કેસની વાત કરીએ તો ગયા મહિને 22 અને ચાલુ મહિને 7 કેસ નોંધાયા છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના ગયા મહિને 650થી વધુ અને ચાલુ મહિને 58 જેટલા કેસ નોંધાયા છે. જોકે કોલેરાના સિવિલ હોસ્પિટલમાં એક પણ કેસ નોંધાયા નથી. હાલ સિવિલમાં મચ્છરજન્ય કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. આજે આગળની સિઝન અને આ સિઝનની મિક્સ ટાઈમમાં કમળાના કેસીસ જોવા મળી રહ્યા છે. ડાયરિયા, વોમિટિંગ કે જે ઉનાળા વખતે જોવા મળતા હતા અને અત્યારે જેમ આપ વાત કરી કે ટાઇફોઇડના કેસીસ પણ આપણને અમદાવાદમાં જોવા મળે છે. ગયા મહિનાની વાત કરીશ તો અંદાજિત 186 એટલે કે 180 થી વધારે લોકોએ કમળાની સારવાર લીધી અને અત્યાર સુધીના આ 9 દિવસમાં 47 લોકોએ એની સારવાર લીધી. એ જ રીતે જોવા જઈશું તો ડાયરિયા, વોમિટિંગના કેસીસ જોઈએ તો લગભગ 400ની વધારે ગયા મહિને સારવાર લીધી અને આ મહિનાની વાત કરીશ તો 97 જેવા દર્દીઓ અત્યાર સુધી સારવાર લીધી. એ જ રીતે વાયરલ ફીવર ગયા મહિનામાં 650થી વધારે કેસ હતા અને અત્યાર સુધી 58 છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને એના કેસીસમાં હજુ એ દેખાયા નથી. ઇનશોર્ટ 2-4 એકલ દોકલ કેસ જોવા મળે છે. અને જો ટાઇફોઇડની વાત કરીશ તો ગયા મહિને 22 દર્દીઓએ સારવાર લીધેલી અને અત્યાર સુધીના 9 દિવસમાં 5 વ્યક્તિએ એની સારવાર લીધી છે.